ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તે રિવોલ્વર જેવું હથિયાર કમર પર બાંધેલી સ્થિતિમાં દેખાય છે। વિડીયોને ખાસ કરીને ફિલ્મ છાવાના ડાયલોગ સાથે અપલોડ કરવામાં આવ્યો છે। પદ્મિનીબા વાળાના પુત્રનો એક વિડીયો વાયરલ થયો છે। પદ્મિનીબા વાળાનો પુત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઝડપથી। આ વિડીયોમાં તે રિવોલ્વર જેવું હથિયાર કમર પર બાંધેલી સ્થિતિમાં દેખાઈ રહ્યો છે। વિડીયોમાં ખાસ કરી ફિલ્મ છાવાના ડાયલોગ સાથે અપલોડ કરવામાં આવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે। હાલ તો આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પદ્મિનીબા વાળાના પુત્રનો આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં તે રિવોલ્વર જેવું હથિયાર કમર પર બાંધેલી સ્થિતિમાં દેખાય છે। વિડીયોને ખાસ કરીને ફિલ્મ છાવાના ડાયલોગ સાથે અપલોડ કરવામાં આવ્યું હોય તેવું પણ જોવા મળ્યું છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, શું ચર્ચાઓ થઈ રહી છે? આપને જણાવી દઉં કે અટલ સરોવર ખાતે જે નવરાત્રીનું અર્વાચન ગરબાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું। તેમાં ગેસ્ટ તરીકે જે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળાને અને તેમના પુત્રને બોલાવવામાં આવ્યા હતા। જેમાં જે વિડીયો છે તેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે પદ્મિનીબા વાળાના જે પુત્ર છે તેમના દ્વારા જે હથિયાર જેવું જે હથિયાર છે તે કમરે ટીંગાડીને નીકળતા હોય તેવા વિડીયો છે તે ખૂબ જે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે અહીં થઈ રહ્યો છે જે દેખાઈ રહ્યું છે કે તે તેનું છે કે અને આટલી નાની ઉંમરમાં શું દ્વારા તેમને હથિયારનું લાયસન્સ દઈ દેવામાં આવ્યું છે અને જો લાયસન્સ હથિયાર હોય તો પણ આ પ્રકારે લઈને નીકળવું ગેરકાયદેસર છે અને તે બાબતે ગુનો જે બને છે ચોક્કસપણે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે ઉપર પણ સૌ કોઈની નજર છે। આભાર લકી, માહિતી આપવા માટે।